નમસ્કાર, સંદેશ ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મ આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે માલવી। વડોદરામાં એક ઘટના એવી બની જેમાં બુટલેગરો બેફામ બન્યા હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે પોલીસની ટીમ ઉપર જે એસએમસીની ટીમ છે રેડ પાડવા ગઈ હતી અને એમની ઉપર હુમલો કરવામાં આવ્યો 3 બુટલેગરો દ્વારા। વધુ વિગતો મેળવીશું વિવેક પાસેથી। વિવેક, આજે સમગ્ર ઘટના બની છે એમાં બુટલેગરોએ પોલીસ પર હુમલો કર્યો છે। ચોક્કસથી 31મી ડિસેમ્બર નજીક આવી રહી છે અને જેવી રીતે તમને ખબર છે, મને ખબર છે કે ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ ઉપર હોય એવી રીતે લાગી રહ્યું છે। આખું કન્ટેનર, જે રીતે વિડીયો જોયા અમે, એમાં દેખાઈ આવ્યું કે આખું કન્ટેનર હતું, તેમાં દારૂનો જથ્થો હતો, બિયરનો જથ્થો હતો અને એસએમસી એટલે કે જે સ્ટેટ મોનિટરિંગ સેલની જે ટીમ છે એ દરોડા પાડવા ગઈ ને તે દરમિયાન જે બુટલેગરો હતો તેમના દ્વારા ટીમ ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો। એટલે કે જે પીઆઈ હતા તેમણે તેમના સ્વ બચાવમાં 2 રાઉન્ડ ફાયરિંગ પણ કર્યા હતા અને જે ટ્રક છે ટ્રકના કાચ ઉપર આ ફાયરિંગ કરવામાં આવ્યા હતા। એટલે મહત્વનું કહી શકાય કે જે બુટલેગરો છે એ બેફામ છે। આખી ટ્રક ભરીને, એટલે કે જે કન્ટેનર ભરીને દારૂ લાવો, ઘુસવાડવો, એ કેટલી મોટી વાત કહી શકાય। એટલે કે કઈ બોર્ડરમાંથી એ ગુજરાતમાં પ્રવેશ્યો હશે અને છેક વડોદરાના જે દરજીપુરા છે ત્યાં આગળ કટિંગ થવાનું હતું ને એસએમસીની ટીમ ત્રાટકી। એટલે કહી શકાય કે ગુજરાતમાં દારૂ તો આવતો રહે છે, પરંતુ જે બુટલેગરો છે તેને કોણ છાવરી રહ્યું છે તે ખબર નથી પડતી। કેમ કે મધ્યપ્રદેશની બોર્ડર ગણો કે રાજસ્થાનની બોર્ડર ગણો, આ બધી જે બોર્ડર છે ત્યાંથી જ દારૂ ગુજરાતમાં પ્રવેશતો હોય છે। 31મી ડિસેમ્બર નજીક આવી રહી છે એટલે કે જે લોકો દારૂનું વ્યસન કરતા હોય છે તે લોકો જ આ દારૂ હોય છે તે મંગાવતા હોય છે। એટલે બુટલેગરો પણ કોના આશીર્વાદથી આખી ટ્રક ભરીને, કન્ટેનર ભરીને છેક દારૂ લાવે છે તે ખબર નથી પડતી। સ્ટેટ મોનિટરિંગ જે સેલ છે તેના દ્વારા આખી સમગ્ર જે ઘટના છે તેના પર દરોડા પાડવામાં આવ્યા હતા। મહત્વનું કહી શકાય કે પોલીસે આખી ઘટનામાં 62 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને હરણી જે પોલીસ સ્ટેશન છે જે વડોદરામાં આવે છે તેને આખી તપાસ સોંપવામાં આવી છે। હરણી પોલીસના પીઆઈ તેમજ જે અન્ય જે સ્ટાફ છે તે લોકોને પણ ખબર નહીં હોય કે તમારા જ વિસ્તારની અંદર, એટલે કે હરણી વિસ્તારમાં જો એસએમસી રેડ કરી શકતી હોય તો તમને લોકોને કેમ આ બાબતની ખબર નથી માલવી। એટલે ચોક્કસથી કહી શકાય કે આ આખી જે ઘટના છે 31મી ડિસેમ્બર નજીક આવી રહી છે તેને લઈને ગુજરાતમાં દારૂ આવે છે અને જે બુટલેગરો છે, બુટલેગરો દિવસે ને દિવસે બેફામ બનતા જાય છે। બીજું છે કે આપણે વચ્ચે બી એક સમાચાર જોયા હતા કે સુરેન્દ્રનગર જે જિલ્લો છે તેની અંદર એસએમસી ના પીએસઆઈ નું આવી જ રીતે બુટલેગરનો પીછો કરતા હતા અને અકસ્માત થયો હતો, તેમાં મોત થયું હતું। એટલે કહી શકાય કે બુટલેગરો કોના આશીર્વાદથી આટલા બધા ધંધા કરી રહ્યા છે અને કોણ એમને પરમિશન આપી રહ્યું છે। આ ગુજરાત તો ડ્રાય સ્ટેટ છે, તો પછી શું કામ દારૂ આવે છે, ક્યાંથી આવે છે, કઈ રીતે આવે છે માલવી? બિલકુલથી વિવેક, એટલે આ બુટલેગરોને કાયદાનો કોઈ ડર જ નથી એવું લાગી રહ્યું છે, કારણ કે વારંવાર આ પ્રકારની જયારે ઘટના બને છે અને ખાસ કરીને જયારે પોલીસ ઉપર હુમલો થાય છે ત્યારે સવાલો ચોક્કસથી થતા હોય છે। તો આવા જ અપડેટેડ વિડીયોઝ જોવા માટે સંદેશ ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મ સાથે જોડાયેલા રહો।